Hello, welcome back. We are studying about eukaryotic diversity and we have already studied about fungi, its structure, its occurrence and its reproduction in previous lectures. So today's topic is about economic importance of fungi. That means કે fungi જે છે એ કઈ રીતના બેનિફિટ આપે છે કે કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એના વિશે આપણે આજે સ્ટડી કરશું. સો લેટ્સ સ્ટાર્ટ. Fungi are an important organism in human life. Human life માં એક important organism છે. They play an important role in medicine, yielding antibiotics, in agriculture by maintaining soil fertility, are an important means of food and forms the basis of many industries. આ પોઈન્ટમાં તમને ઓવરવ્યૂ દીધો છે કે ફંજાઈ જે છે એ કઈ રીતના હેલ્પફુલ છે, કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ એને કીધું કે મેડિસિન ફિલ્ડમાં વેરી ઇમ્પોર્ટન્ટ છે. શું કામે? કેમ કે ફંજાઈ જે છે એ એન્ટીબાયોટિક્સ બનાવી શકે. ઓકે, સો પ્રોડક્શન ઓફ એન્ટીબાયોટિક્સ ઇઝ ડન યુઝિંગ ફંજાઈને યુઝ કરીને એન્ટીબાયોટિક્સ બની શકે. નેક્સ્ટ, ઇન એગ્રીકલ્ચર ફિલ્ડમાં કઈ રીતના હેલ્પફુલ છે? તો એગ્રીકલ્ચર ફિલ્ડમાં સોઇલની જે ફર્ટિલિટી છે, એટલે કે સોઇલની કેપેસિટી, વધારેમાં વધારે પ્લાન્ટ્સને ગ્રો કરવાની જે કેપેસિટી હોય એને આપણે સોઇલ ફર્ટિલિટી કહીએ. ઓકે, સો ફંજાઈ જે છે એ સોઇલ ફર્ટિલિટીને મેન્ટેન રાખશે, કે પછી તમે એમ કહી શકો કે સોઇલ ફર્ટિલિટીને ઇન્ક્રીઝ કરી દેશે, સારી કરી દેશે, ઇમ્પ્રૂવ કરી દેશે. ઓકે, સો આવી રીતના એગ્રીકલ્ચર ફિલ્ડમાં એ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ કીધું છે કે ઇમ્પોર્ટન્ટ મીન્સ ઓફ ફૂડ, એટલે કે ફંજાઈ જે છે એ એઝ અ ફૂડ પણ આપણે યુઝ કરીએ છીએ. મશરૂમ્સ વેરી કોમન એક્ઝામ્પલ. મશરૂમ જે છે એ એક ફંજાઈ જ છે અને આપણે એને એડિબલ છે, એટલે કે આપણે એને ઈટ કરી શકીએ એઝ અ ફૂડ. ઓકે, હવે અમુક એવા પણ ફૂડ હોય છે, સપ્લિમેન્ટ્સ હોય જે આપણે બનાવીએ ઇન્ડસ્ટ્રીમાં. શું કામે? તાકી એમાંથી આપણે અમુક વિટામિન્સ મળે, અમુક હોર્મોન્સ મળે. આ બધું કોણ બનાવે? એકચ્યુઅલી ફંજાઈ જ બનાવશે, બટ એ આપણે એઝ અ ફૂડ લેશું તાકી આપને બેનિફિટ થાય. ઓકે, તો એનું એક ટર્મ છે સિંગલ સેલ પ્રોટીન કરીને છે. એની અંદર ઈસ્ટના જે સેલ હોય એને આપણે ગ્રો કરીએ ઇન્ડસ્ટ્રીમાં અને એ ઈસ્ટ જે છે એ પ્રોટીન બનાવશે પોતા માટે જ. ઓકે, અને એવા ઈસ્ટ સિંગલ સેલ પ્રોટીનને અગર આપણે કન્ઝ્યુમ કરશું તો એમાંથી આપણને રેડીમેડ પ્રોટીન મળી જશે. ઓકે, સો દેટ ઇઝ વન ટર્મ SCP, સિંગલ સેલ પ્રોટીન. નેક્સ્ટ જે છે એ છે ઇટ ઇઝ બેસિસ ઓફ મેની ઇન્ડસ્ટ્રી, એટલે કે બહુ બધી ઇન્ડસ્ટ્રીનું બેસિક ફંડામેન્ટલ ફેક્ટર છે. શું? તો કે ફંજાઈ. હવે આના માટે એક એક્ઝામ્પલ આપું તમને તો બહુ બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ હોય છે, જેમ કે બ્રીવિંગ ઇન્ડસ્ટ્રી, જ્યાં આલ્કોહોલ બનતા હોય, વાઇન બનતી હોય, રાઈટ? તો એ બધાનું બેસિક શું ફોર્મ્યુલા શું છે, બેસિક પ્લાન શું છે, કોણ યુઝ, કઈ વસ્તુ યુઝ થાય? તો દેટ ઇઝ ફંજાઈ. ઈસ્ટને જ આપણે યુઝ કરીને એલ્કોહોલ પ્રોડક્શન કરીએ, વાઇન પ્રોડક્શન કરીએ. ઓકે, કોમન એક્ઝામ્પલ ઇઝ સેકેરોમાઇસિસ સર્વિસ, એ નામની ઈસ્ટ છે અને એને યુઝ કરીને આપણે આલ્કોહોલ પ્રોડક્શન કરી શકીએ. તો બહુ બધી ઇન્ડસ્ટ્રી છે જેનો એક બેસિક ફેક્ટર છે ઈસ્ટ. ફાઇન. સો નાવ નેક્સ્ટ પોઈન્ટ, લેટ અસ હેવ અ લુક એટ સમ ઓફ ધ ફિલ્ડ્સ વેર ફંજાઈ આર રિયલી ઇમ્પોર્ટન્ટ. હવે અલગ અલગ ફિલ્ડ્સના વિશે આપણે જોઈશું ડિટેલમાં, જ્યાં ફંજાઈ જે છે ઇમ્પોર્ટન્સ રાખે છે. ફર્સ્ટ છે એ છે ઇમ્પોર્ટન્સ ઇન હ્યુમન લાઈફ. ફંજાઈ આર વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હ્યુમન્સ એટ મેની લેવલ્સ. બહુ બધા અલગ અલગ લેવલ્સ ઉપર ફંજાઈ ઇમ્પોર્ટન્ટ છે. They are an important part of the nutrient cycle in the ecosystem. ઇકોસિસ્ટમ એટલે શું? એન્વાયરમેન્ટમાં સાયકલ્સ ચાલતી હોય. ફાઇન, જેને આપણે ઇકોસિસ્ટમ કહીએ. અલગ અલગ ઇકોસિસ્ટમ હોય, પ્લાન્ટ ઇકોસિસ્ટમ, એનિમલ ઇકોસિસ્ટમ. ફાઇન, તો હરેક ઇકોસિસ્ટમમાં અમુક ન્યુટ્રિયન્ટ્સ જે છે એ રિસાયકલ થવા જોઈએ. એટલે કે ફોર એક્ઝામ્પલ પ્લાન્ટ છે, ચલો પ્લાન્ટ જ્યારે ગ્રો થાય છે તો સોઇલમાંથી એ ન્યુટ્રિયન્ટ્સ પોતાની અંદર એબ્ઝોર્બ કરે છે, રાઈટ? પછી પ્લાન્ટની અંદર જે ન્યુટ્રિયન્ટ્સ હોય છે એ કોણ યુઝ કરે? આપણે એનિમલ્સ, આપણે કન્ઝ્યુમ કરીએ ત્યારે આપણે એને યુઝ કરીએ, આપણી અંદર લઈએ. હવે એનિમલનો જે વેસ્ટ છે એ અલ્ટિમેટલી પાછો ક્યાં જવાનો છે? સોઇલમાં જ જવાનો છે, બરાબર? તો આવી રીતના જે સાયકલ્સ છે એ આખી કન્ટિન્યુ થાય અને આપણે ન્યુટ્રિયન્ટ સાયકલ્સ કહીએ. તો એની અંદર પણ ફંજાઈ જે છે એનું મેઇન કામ છે. અને હજી એક એક્ઝામ્પલ આપું તો પ્લાન્ટ છે એ જ્યારે ગ્રો થાય તો અગેન સોઇલમાંથી ન્યુટ્રિયન્ટ્સ એબ્ઝોર્બ કરશે. હવે એનું એ પ્લાન્ટ જ્યારે ડેડ થઈ જશે
પાછું એની અંદર જે પણ ન્યુટ્રિયન્ટ્સ હશે કોમ્પ્લેક્સ ફોર્મમાં હશે એ ક્યાં જશે? હવે પાછા સોઇલમાં જશે. સોઇલની અંદર કોણ હશે? ફંજાઈ હશે. ફંજાઈ જે છે એ જે પણ ડેડ પ્લાન્ટ છે એને ડિકમ્પોઝ કરશે અને અલ્ટિમેટલી એની અંદર જે કોમ્પ્લેક્સ ફોર્મમાં ન્યુટ્રિયન્ટ્સ હતા એને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરીને પાછા સોઇલમાં પહોંચાડી દેશે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ન્યુટ્રિયન્ટ સાયકલ ઇન ઇકોસિસ્ટમ. નેક્સ્ટ, દે ઓલ્સો એક્ટ એઝ પેસ્ટિસાઇડ. પેસ્ટિસાઇડ તરીકે પણ અમુક ફંજાઈ કામ કરે. પેસ્ટિસાઇડ એટલે શું હોય? તો કે પ્લાન્ટ ઉપર જે પેસ્ટ લાગી જાય એના લીધે જે ડિઝીઝ થાય કે જે હાર્મ પહોંચે પ્લાન્ટ્સને એને આપણે પેસ્ટિસાઇડ એના અગેન્સ્ટ કામ કરવાવાળું જે કેમિકલ હોય કે ગમે એ ફેક્ટર હોય, બાયોલોજિકલ ફેક્ટરની અગર વાત કરીએ તો એવા લિવિંગ ઓર્ગેનિઝમ જે એઝ અ પેસ્ટિસાઇડ કામ કરે એટલે કે પ્લાન્ટને પ્રોટેક્શન આપે. શેનાથી? પેસ્ટથી. એને આપણે પેસ્ટિસાઇડ કહીશું. તો અહીંયા આ પોઈન્ટમાં એમ કહે છે કે ફંજાઈ જે છે એ એઝ અ પેસ્ટિસાઇડ પણ કામ કરી શકે. નેક્સ્ટ, બાયોલોજિકલ ઇન્સેક્ટિસાઇડ. ફંજાઈ આર એનિમલ પેથોજન્સ, thus they help in controlling the population of pest. ફંજાઈ જે છે એ એક એનિમલ પેથોજન છે એટલે કે એનિમલને ડિઝીઝ કરી શકે એવું ઓર્ગેનિઝમ છે. ફાઇન. સો કેમ કે એનિમલને આ ડિઝીઝ કરી શકે એના માટે હાર્મફુલ છે, કેમ કે એનિમલ પેથોજન છે એટલા માટે એને આ ફંજાઈને આપણે યુઝ કરી શકીએ. કઈ રીતના? તો કે પેસ્ટના પોપ્યુલેશનને કંટ્રોલ કરવા માટે. પેસ્ટ શું હોય? તો કે પ્લાન્ટને કે એનિમલને ડેમેજ પહોંચાડવાવાળી એક લિવિંગ ઓર્ગેનિઝમ છે, રાઈટ? પેસ્ટ જેને આપણે કોમનલી કહીએ. તો એના પોપ્યુલેશનને કંટ્રોલ કરવું હોય, એને ડેમેજ પહોંચાડવું હોય એ વખતે પણ આપણે ફંજાઈને યુઝ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ, ધીસ ફંજાઈ ડુ નોટ ઇન્ફેક્ટ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. અમુક ફંજાઈ જે પેસ્ટને ઇન્ફેક્ટ કરી શકતું હોય, પેસ્ટને ડેમેજ પહોંચાડી શકતું હોય એવી ફંજાઈ પ્લાન્ટ અને એનિમલ્સને ઇન્ફેક્ટ નહીં કરશે, એને ડેમેજ નહીં પહોંચાડશે. બરાબર ને? તો જ આપણે એને યુઝ કરી શકીએ, રાઈટ? ફોર એક્ઝામ્પલ, એક ફંજાઈ છે જે પેસ્ટને કિલ કરી શકે છે. અગર આપણે એવી ફંજાઈને યુઝ કરીએ છીએ તો એના માટે મેઇન ફેક્ટર શું ઇમ્પોર્ટન્ટ છે કે એ જે ફંજાઈ છે એ ખાલી પેસ્ટને જ નુકસાન પહોંચાડવી જોઈએ, પ્લાન્ટને, આપણા પ્લાન્ટને કે પછી આપણા જે એનિમલ્સ છે એને નુકસાન પહોંચાડવી ના જોઈએ. તો જ આપણે એને યુઝ કરી શકીએ. ફાઇન. નેક્સ્ટ, દે એટેક સ્પેસિફિકલી ટુ સમ ઇન્સેક્ટ. સ્પેસિફિક હોય છે કે આ જ ઇન્સેક્ટને કિલ કરશે કે આ જ ઇન્સેક્ટને કે આ જ પેસ્ટને ડેમેજ પહોંચાડશે. સ્પેસિફિક હોય. નાવ નેક્સ્ટ જે એનું ઇમ્પોર્ટન્સ છે, ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે, દેટ ઇઝ ઇન રીયુઝિંગ કે પછી તમે રિસાયકલિંગ પણ કહી શકો. These microbes along with bacteria bring about recycling of matter by decomposing dead matter of plants and excreta of animals in the soil. Hence, the reuse enriches the soil to make it fertile. Again, આ રીયુઝિંગ કે રિસાયકલિંગનો જે ટોપિક છે જે હમણાં જ મેં તમને કીધું, રિસાયકલિંગ થાય શેનું? તો ન્યુટ્રિયન્ટનું. બરાબર? શેમાં? ઇકોસિસ્ટમમાં. કઈ રીતના? તો એના માટે મેં એક્ઝામ્પલ આપ્યું હતું, એ જ અહીંયા એક્ઝામ્પલ છે. જે પણ પ્લાન્ટ છે, ડેડ પ્લાન્ટ મેટર છે એટલે કે ડેડ પ્લાન્ટના ગમે એ વેસ્ટ પ્રોડક્ટ છે કે પછી એનિમલનું ગમે એ વેસ્ટ છે, ઓકે, એને શું કરશે? ડિકમ્પોઝ કરશે. કોણ? ફંજાઈ. અને પાછું ક્યાં પહોંચાડી દેશે? સોઇલની અંદર. કેમ કે કોમ્પ્લેક્સ વસ્તુ હવે સિમ્પલ ફોર્મમાં સોઇલની અંદર પહોંચી ગઈ છે એટલા માટે સોઇલની જે ફર્ટિલિટી છે એ હવે ધીરે ધીરે ઇન્ક્રીઝ થવા લાગશે. એટલે નવા પ્લાન્ટ્સ જે છે એ સિમ્પલ કમ્પાઉન્ડ્સને પાછું યુઝ કરવામાં એને સારું પડશે. ઓકે, તો આ રીતના રીયુઝિંગ કે રિસાયકલિંગમાં પણ ફંજાઈ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. નેક્સ્ટ, વિધાઉટ ફંજાઈ ધીસ રિસાયકલિંગ એક્ટિવિટીઝ વુડ બી સિરિયસલી રિડ્યુસ. અગર ફંજાઈ ના હોત તો રિસાયકલિંગની જે આ પ્રોસેસ છે, ડિકમ્પોઝિંગની જે પ્રોસેસ છે એ એકદમ રિડ્યુસ થઈ જાત, ઓછી થઈ જાત. વી વુડ ઇફેક્ટિવલી બી લોસ્ટ અંડર પાઇલ્સ મેની મીટર્સ થિક ઓફ ડેડ પ્લાન્ટ એન્ડ એનિમલ રિમેન્સ. આપણે પાઇલ્સ એટલે એકદમ મોટા શું કહેવાય, મોટી પાઇલ્સ બની જાત. શેની? એક થપ્પો ટાઈપ બની જાત. શેનો? ડેડ પ્લાન્ટનો, એનિમલ રિમેન્સ, એનિમલ વેસ્ટનો. શું કામે? તાકી એને ડિકમ્પોઝ કરવા માટે ફંજાઈ છે જ નહીં. બરાબર? તો એક મોટો ઢેર બની જાત એમ આપણે કહી શકીએ, ફોર એક્ઝામ્પલ. સો દેટ ઇઝ
કે ફંજાઈ જે છે એ ડિકમ્પોઝિંગમાં વેરી યુઝફુલ છે. નેક્સ્ટ ટોપિક છે જે છે ઇમ્પોર્ટન્સ ઇન મેડિસિન. મેટાબોલાઇટ્સ ઓફ ફંજાઈ આર ઓફ ગ્રેટ કમર્શિયલ ઇમ્પોર્ટન્સ. એટલે કે જે પણ ફંજાઈ મેટાબોલિક એક્ટિવિટીઝ કરે છે, પાથવેઝ કેરી આઉટ કરે છે પોતા માટે, ઓકે, એમાંથી જે વચ્ચેના ઇન્ટરમીડિયેટ્સ હોય, વચ્ચેના જે કમ્પાઉન્ડ બને, એ પાથવેમાં વચ્ચેના જે કમ્પાઉન્ડ્સ બને એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. કયા પોઈન્ટ ઓફ વ્યૂથી? કમર્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી. Antibiotics are the substance produced by fungi useful for treatment of diseases caused by pathogens. એન્ટીબાયોટિક્સ જે છે એક એક્ઝામ્પલ છે શેનું? મેટાબોલાઇટ્સનું. કોણ બનાવશે? ફંજાઈ બનાવશે. એક એક્ઝામ્પલ આપ્યું છે. એન્ટીબાયોટિક્સ જે છે એ એવા સબસ્ટેન્સ છે જે ફંજાઈ બનાવે અને આ વેરી યુઝફુલ છે. કયા ફિલ્ડમાં વધારે યુઝફુલ છે? તો કે ડિઝીઝને ટ્રીટ કરવાવાળા ફિલ્ડમાં. ઓકે, ડિઝીઝને ટ્રીટ ડિઝીઝ કોના થકી થાય? પેથોજન્સ થકી થાય. અને એને ટ્રીટમેન્ટ, એની જે ટ્રીટમેન્ટ છે એમાં એન્ટીબાયોટિક્સ આપણે યુઝ કરશું. જે કોને બનાવી હશે? ફંજાએ. ઓકે, સો એન્ટીબાયોટિક વર્ડનો મતલબ જ એ છે કે બાયોટિક એટલે શું? લિવિંગ ઓર્ગેનિઝમ, અને એન્ટી એટલે શું? એના અગેન્સ્ટ કામ કરવાવાળી વસ્તુ. તો એન્ટીબાયોટિક આર સબસ્ટેન્સીસ વિચ આર યુઝડ ટુ કિલ અધર ઓર્ગેનિઝમ. ફાઇન. Pathogenic organism. Next, antibiotics produced by actinomycetes and molds inhibit the growth of other microbes. અગર તમે એક્ટિનોમાઇસિટ્સ કે પછી મોલ્ડ્સ જે છે એ જે એન્ટીબાયોટિક બનાવે છે એ અગર તમે યુઝ કરશો તો એના પાસે એક કેપેસિટી છે. કઈ કેપેસિટી છે? તો કે ઇન્હિબિટ કરવાની. શું ઇન્હિબિટ કરવાની? ગ્રોથ ઓફ અધર માઇક્રોબ્સ. બીજા માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથને ઇન્હિબિટ, સ્ટોપ કરવાની કેપેસિટી છે. Apart from curing diseases, antibiotics are also used to feed animals for speedy growth and to improve meat quality. હવે ડિઝીઝને ક્યોર કરવા માટે કે ડિઝીઝની ટ્રીટમેન્ટ માટે તો એન્ટીબાયોટિક્સ યુઝ થાય જ છે. બીજી કઈ જગ્યાએ યુઝ થાય છે? તો બીજી એન્ટીબાયોટિક્સ આર ઓલ્સો યુઝ ટુ ફીડ એનિમલ્સ. એનિમલ્સને એઝ અ સપ્લિમેન્ટ તરીકે તમે એન્ટીબાયોટિક આપી શકો. શું કામે? તાકી એ લોકો વધારેમાં વધારે સ્પીડથી ગ્રો થઈ શકે. આના માટે એક્ઝામ્પલ છે જે કેટલ્સ હોય, કાવ, બફેલો, એ જે હોય છે એને જે ફોડર એઝ અ ફીડિંગમાં એને અમુક એન્ટીબાયોટિક્સ પણ આપે એઝ અ સપ્લિમેન્ટ. બરાબર? શું કામે? તાકી ફટાફટ ગ્રો થઈ શકે અને પ્રોફિટ મળી શકે જે પણ ચલાવતા હોય એને. નેક્સ્ટ એમ લખ્યું છે કે ટુ ઇમ્પ્રૂવ મીટ ક્વોલિટી. મીટની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે પણ એન્ટીબાયોટિક્સ આપે છે. Antibiotics are used to preserve freshly produced meat for longer duration. હજી એક પોઈન્ટ છે કે એન્ટીબાયોટિક કઈ મીટને વધારે ટાઈમ સુધી પ્રિઝર્વ કરવા માટે, વધારે ટાઈમ સુધી સારું રહે એના માટે પણ એન્ટીબાયોટિક તમે યુઝ કરી શકો, ફ્રેશ રહે એના માટે. નેક્સ્ટ, penicillin is a widely used antibiotic lethal for the survival of microbes. પેનિસિલિન વેરી કોમન એન્ટીબાયોટિક્સ છે અને વાઇડલી યુઝ છે, બહુ જ કોમનલી યુઝ છે. લિથલ છે એટલે કે હાર્મફુલ છે, કિલ કરી શકે. કોને? માઇક્રો ઓર્ગેનિઝમને, સેવરલ માઇક્રો ઓર્ગેનિઝમને કિલ કરી શકે એવી કેપેસિટી છે એની પાસે. The reason it is extensively used is since it has no effect on human cells but kills gram-positive bacteria. શું કામ એ પેનિસિલિન એટલી બધી કોમનલી યુઝડ છે? બિકોઝ હ્યુમન સેલ્સ ઉપર એ કોઈપણ જાતનું અસર કરતી નથી. અને કોને કિલ કરશે? કોના ઉપર અસર કરશે? તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ઉપર. આના માટે, આને એક્સપ્લેન કરવા માટે એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ કે તમને માઇક્રો ઓર્ગેનિઝમથી ઇન્ફેક્શન થયું છે, ઓકે, અને કેવા બેક્ટેરિયા છે? તો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એ તમને ઇન્ફેક્શન કર્યું છે. ફાઇન. સો હવે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને કિલ કરવા માટે આપણે એન્ટીબાયોટિક્સ લેશું. બરાબર? એમાં સૌથી વધારે પ્રિફર કઈ કરશું? આપણે પેનિસિલિન કરશું. શું કામે? કેમ કે પેનિસિલિન જે છે એ ડાયરેક્ટલી કિલ કરી શકે કોને? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને જેને ઇન્ફેક્શન કર્યું છે. બરાબર? સો
સો અમુક એવા એન્ટીબાયોટિક્સ હોય છે જે અગર આપણે લઈએ તો આપણા સેલ્સ જે છે, હ્યુમન સેલ્સ જે છે એને પણ નુકસાન પહોંચાડી શકે, બરાબર. તો એવી એન્ટીબાયોટિક્સ આપણે યુઝ ના કરીએ તો ચૂઝ કઈ કરશું, તો કે જે ખાલી બેક્ટેરિયાને જ કિલ કરે. તો એક એક્ઝામ્પલ છે, કેમ કે હ્યુમન સેલ્સ ઉપર કોઈ પણ જાતનો ઇફેક્ટ નથી પહોંચાડતી પેનિસિલિન એન્ટીબાયોટિક. ઓકે. અને હજી એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે કે પેનિસિલિન એન્ટીબાયોટિક જે છે એ એકચ્યુઅલી કઈ જગ્યાએ કામ કરે, તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનો જે સેલ વોલ હોય ને એના ઉપર જઈને એટેક કરે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનો જે સેલ વોલ હોય છે એને એ તોડી નાખશે, બ્રેક કરી નાખશે. તો અગર સેલ વોલ બ્રેક થઈ જાય તો જે બેક્ટેરિયા છે એ જીવી ના શકે, સર્વાઈવ ના કરી શકે, ને અલ્ટિમેટલી એ કિલ થઈ જશે, મરી જશે, ડાઈ થઈ જશે. ઓકે. નાવ તો પછી આપને કેમ અસર નથી કરતી આ પેનિસિલિન? બિકોઝ હ્યુમન સેલ્સ કે એનિમલ સેલ પાસે સેલ વોલ હોય જ નહીં, બરાબર. અગર એનિમલ સેલ પાસે સેલ વોલ છે જ નહીં તો પેનિસિલિન કઈ જગ્યાએ એટેક કરશે? એની પાસે કોઈ જગ્યા જ નથી એટેક કરવા માટે, બરાબર. એટલા માટે ધીસ ઇઝ મેઇન રીઝન કે બેક્ટેરિયા પાસે સેલ વોલ હોય છે એટલે બેક્ટેરિયા કિલ થઈ જાય, અને હ્યુમન સેલ્સ પાસે સેલ વોલ નથી હોતો એટલા માટે પેનિસિલિન આપણા ઉપર કોઈ પણ અસર કરતી નથી. ઓકે. નેક્સ્ટ, સ્ટ્રેપ્ટોમાઇસિન, another antibiotic is of great medicinal value. પેનિસિલિન એક એન્ટીબાયોટિક છે, કોમનલી યુઝ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે સ્ટ્રેપ્ટોમાઇસિન, આ પણ એન્ટીબાયોટિક જ છે. It is more powerful than penicillin as it destroys gram-negative entities. પેનિસિલિન કરતાં પણ વધારે પાવરફુલ સ્ટ્રેપ્ટોમાઇસિન એન્ટીબાયોટિક છે. શું કામે? કેમ કે સ્ટ્રેપ્ટોમાઇસિન પાસે કેપેસિટી છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને પણ કિલ કરવાની. ઓકે. સો ધીસ ઇઝ એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ડિફરન્શિએટિંગ પોઈન્ટ કોના વચ્ચે? પેનિસિલિન વચ્ચે અને સ્ટ્રેપ્ટોમાઇસિન વચ્ચે. નેક્સ્ટ, yield soluble antibiotics are used to check the growth of yeast and bacteria and in treating plant diseases. અમુક એન્ટીબાયોટિક્સ એવી હોય છે જે સોલ્યુબલ ફોર્મમાં હોય અને એ તમે યુઝ કરી શકો પ્લાન્ટમાં કોઈ ડિઝીઝ થયા હોય તો એમાં એને ક્યોર માટે કે એની ટ્રીટમેન્ટ માટે યુઝ કરી શકો. નેક્સ્ટ, એડમિનિસ્ટ્રેશન ઓફ ગ્રીસોફિલ્વિન એક અનધર, હજી એક એક્ઝામ્પલ છે એન્ટીબાયોટિકનું. Result in the absorption by keratinized tissue and are used to treat fungal skin diseases, ringworms. ઓકે. ફંગલ સ્કિન ડિઝીઝ થઈ ગઈ હોય તો એના માટે, એની ટ્રીટમેન્ટ માટે ગ્રીસોફિલ્વિન નામની જે એન્ટીબાયોટિક છે એ યુઝ કરી શકો. LSD, lysergic acid, is a derivative of ergot and is used in the field of psychiatry. સાયકાઇટ્રી ફિલ્ડમાં એક અનધર એક્ઝામ્પલ છે જે ફંજાઈમાંથી ડિરાઈવ થયેલું છે અને તમે સાયકાઇટ્રી એટલે સાયકાઇટ્રિક મેડિસિનમાં યુઝ કરી શકો. કન્ઝ્યુમિંગ ફંજાઈ કોલ્ડ ક્લેવેશિયા પ્રિવેન્ટ્સ કેન્સર ઓફ સ્ટમક. સ્ટમકનું કેન્સર થવાથી પ્રિવેન્ટ કરી શકે, બચાવી શકે. શું? તો કે એવી ફંજાઈ જેનું નામ છે ક્લેવેશિયા. નેક્સ્ટ ફિલ્ડ છે એ છે ઇમ્પોર્ટન્સ ઇન એગ્રીકલ્ચર. The fungi plant dynamic is essential in productivity of crops. ફંજાઈ અને પ્લાન્ટનું જે રિલેશનશિપ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. કયા પોઈન્ટ ઓફ વ્યૂથી? તો પ્રોડક્ટિવિટી ઓફ ક્રોપ જે કેટલા અમાઉન્ટમાં પ્રોડક્શન કરીને દે છે. ઓકે. એ પોઈન્ટ ઓફ વ્યૂથી વેરી ઇમ્પોર્ટન્ટ છે. Fungal activities in farmlands contributes to the growth of plants by about 70%. ફંગલની એક્ટિવિટી, ફંજાઈની જે પણ એક્ટિવિટીઝ છે એ કેટલું કોન્ટ્રીબ્યુશન કરે છે પ્લાન્ટના ગ્રોથમાં? તો અબાઉટ 70%. ઓકે. ધીસ પર્સન્ટ ઇઝ હાયર. એટલે આ પર્સન્ટ તમે જોઈને કહી શકો કે ફંજાઈ જે છે વેરી ઇમ્પોર્ટન્ટ છે એગ્રીકલ્ચર ફિલ્ડમાં કે પછી પ્લાન્ટના ગ્રોથ માટે. Fungi are important in the process of humus formation as it brings about the degeneration of plant and animal matter. હ્યુમસ એક મેન્યોર હોય છે અને હ્યુમસ જે છે ક્યાંથી કઈ રીતના બને? તો જે ડેડ એનિમલ હોય કે ડેડ પ્લાન્ટ હોય એ જ્યારે ડિજનરેટ થાય એટલે કે જ્યારે એ ડેમેજ થઈને ડિસ્પોઝ થતું હોય એમાંથી હ્યુમસ બને અને એ કોણ બનાવશે? ફંજાઈ જ બનાવશે. અને હ્યુમસ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે સોઇલની ફર્ટિલિટી માટે. ઓકે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અગેન. નેક્સ્ટ, they are successively used in biological control of pest.
પેસ્ટના કંટ્રોલ માટે પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, વેરી સક્સેસિવલી યુઝડ છે. Plant pests are used as insecticide to control activities of insect. ઇન્સેક્ટની એક્ટિવિટીઝ કંટ્રોલ કરવા માટે પણ ફંજાઈ યુઝ કરી શકીએ. અગર આપણે ઇન્સેક્ટ પેસ્ટને કંટ્રોલ કરી લીધા તો એ લોકો આપણા પ્લાન્ટ્સને ડિઝીઝ કોઝ નહીં કરી શકશે. અલ્ટિમેટલી આપણે પ્લાન્ટ્સને પ્રોટેક્ટ કરી લીધા. ઓકે. Use of fungal pesticide can reduce environmental hazards by a great extent. Now fertilizer કયો કે પેસ્ટિસાઇડ કયો કે ઇન્સેક્ટિસાઇડ કયો, ઓકે, ધીસ આર ઓલ કેમિકલ્સ જે આપણે પ્લાન્ટને પ્રોટેક્ટ કરવા, ડિઝીઝથી પ્રોટેક્શન કરવા માટે આપણે ફાર્મમાં કે એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસમાં યુઝ કરતા હોઈએ. ઓકે, બટ અગર આપણે આવા કેમિકલ નેચરના ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ યુઝ કરશું તો અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક જઈને એનાથી પોલ્યુશન થશે. બરાબર. તો અગેન એન્વાયરમેન્ટને તો નુકસાન જ થવાનું છે ડ્યુ ટુ પોલ્યુશન. ફાઇન. તો એની જગ્યાએ અગર આપણે બાયોલોજિકલ પેસ્ટિસાઇડ યુઝ કરીએ, ફોર એક્ઝામ્પલ ફંગલ પેસ્ટિસાઇડ, ઓકે, બાયોલોજિકલ એટલે શું? લિવિંગ ઓર્ગેનિઝમ. અગર એવા પેસ્ટિસાઇડ યુઝ કરીએ તો એનાથી પોલ્યુશન નહીં થશે અને અલ્ટિમેટલી આપણે એન્વાયરમેન્ટને કોઈ પણ જાતનું નુકસાન નહીં પહોંચાડશું. ફાઇન. સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અગર તમે ફંગલ પેસ્ટિસાઇડ યુઝ કરો છો પ્લાન્ટને પ્રોટેક્ટ કરવા માટે ડિઝીઝથી, તો એનાથી એન્વાયરમેન્ટમાં કોઈ પણ જાતનું નુકસાન થશે નહીં, કે પછી રિડ્યુસ એકદમ ઓછા અમાઉન્ટમાં, વેરી 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 નિગ્લેજેબલ અમાઉન્ટમાં થશે. ઓકે. ફંજાઈ આર ઓલ્સો યુઝડ ઇન એગ્રીકલ્ચર રિસર્ચ. એગ્રીકલ્ચર રિસર્ચમાં પણ ફંજાઈ યુઝ થાય છે. સમ સ્પીશીઝ ઓફ ફંજાઈ આર યુઝડ ઇન detection of certain elements such as copper and arsenic in soil and in the production of enzyme. અમુક સ્પીશીઝ છે ફંજાઈની જે આપણે યુઝ કરીએ જાણવા માટે, ડિટેક્ટ કરવા માટે કે સોઇલની અંદર અમુક એલિમેન્ટ્સ પ્રેઝન્ટ છે કે નહીં. અમુક એલિમેન્ટ્સના એક્ઝામ્પલ પણ તમને આપ્યા છે, કોપર અને આર્સેનિક. આ એક એલિમેન્ટ્સ છે જે સોઇલની અંદર પ્રેઝન્ટ છે કે નહીં એ ડિટેક્ટ કરવું હોય તો તમે ફંજાઈની યુઝ કરી શકો. બીજું કીધું છે કે અમુક એન્ઝાઇમના પ્રોડક્શન માટે પણ ફંજાઈ યુઝ થાય છે. એન્ઝાઇમ શું હોય? તો બાયોલોજિકલ કેટેલિસ્ટ છે. રિએક્શન કેરી આઉટ કરવાના જે ફેક્ટર છે જેને આપણે કેટેલિસ્ટ કહીએ કેમિસ્ટ્રીમાં, એવી જ રીતના એન્ઝાઇમ જે છે એ બાયોલોજિકલ કેટેલિસ્ટ છે જે રિએક્શનને કેરી આઉટ કરે. તો એવા એન્ઝાઇમનું જ્યારે પ્રોડક્શન કરવું હોય ત્યારે ફંજાઈ એક રિઝનેબલ ચોઇસ રહેશે. શું કામે? કેમ કે ફંજાઈ જે છે એ એન્ઝાઇમનું પ્રોડક્શન કરી શકે, એની પાસે એવી કેપેસિટી છે. For instance, biological and genetic research on fungi named Neurospora led to the one gene one enzyme hypothesis. એક જેનેટિક રિસર્ચની અહીંયા એના વિશે આ ટૉપિક છે કે પોઈન્ટ છે કે ફંજાઈ જે છે એનું નામ પણ દીધું છે ન્યુરોસ્પોરા નામની જે ફંજાઈ હતી એ રિસર્ચમાં યુઝ કરી હતી અને એ રિસર્ચનું કન્ક્લુઝન એમ નીકળ્યું હતું કે વન જીન વન એન્ઝાઇમ, એટલે કે હર એક એન્ઝાઇમ માટે એક જ જીન હશે. આ એક કન્ક્લુઝન રિસર્ચમાં નીકળ્યું હતું, પણ એવું અત્યારે આપને ખબર છે કે એવું હોતું નથી. એક જીનમાંથી બહુ બધા એન્ઝાઇમ બની શકે અત્યારે આપને ખબર છે, પણ જ્યારે આના ઉપર રિસર્ચ ચાલતું હતું ને ત્યારે આ ફંજાઈને યુઝ કરી હતી, બરાબર, આ રિસર્ચ માટે. અને એટલા માટે એક હાઇપોથેસિસ બનાવ્યું હતું જેનું નામ દીધું હતું વન જીન વન એન્ઝાઇમ, એટલે કે એક જીન હોય છે જેમાંથી એક જ એન્ઝાઇમ બને. The fungi live in a symbiotic relationship with the plant roots known as mycorrhiza. ફંજાઈ અને પ્લાન્ટની એક રિલેશનશિપ હોય છે અને એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણે પ્રીવિયસ સ્લાઇડ્સમાં જોયું હતું કે 70% એની રિલેશનશિપ હોય છે. શેમાં? તો કે પ્લાન્ટ ગ્રોથ માટે યુઝફુલ હોય છે ફંજાઈ, બરાબર. તો ફંજાઈ જે છે એ સિમ્બાયોટિક રિલેશનશિપમાં રહીએ કોની સાથે? પ્લાન્ટ્સના રૂટની સાથે, અને એને જ આપણે કહીશું માઇકોરાઇઝા. સોઇલ છે, સોઇલની અંદર ફંજાઈ હોવાની છે અને સોઇલની અંદર રૂટ્સ પણ હોવાના છે, રાઈટ. તો રૂટ્સ અને ફંજાઈ બે એકસાથે સિમ્બાયોટિક રિલેશનશિપમાં રહેશે. નાવ સિમ્બાયોટિક રિલેશનશિપ એટલે શું? તો કે મ્યુચ્યુઅલ રિલેશનશિપ જેમાં બેયને બેનિફિટ થતું હોય. ફંજાઈને પણ બેનિફિટ થતું હોય, પ્લાન્ટના રૂટ્સમાંથી અમુક ન્યુટ્રિશન મળતા હોય તો ફંજાઈને એમાંથી બેનિફિટ થતું હોય, અને ફંજાઈ અમુક વસ્તુ એવી બનાવતી હોય જે પ્લાન્ટને યુઝફુલ હોય, બરાબર.
તો આ રીતના બેયને બેનિફિટ થાય એવા રિલેશનશિપને આપણે સિમ્બાયોટિક રિલેશનશિપ કહીએ. અને એ જે ફંજાઈ છે એ રૂટ સાથે જ્યારે સિમ્બાયોટિક રિલેશનશિપમાં રહેતી હોય કે એ એસોસિએશનમાં જોવા મળે એને આપણે માઇકોરાઇઝા કહીશું. નેક્સ્ટ, ધીસ આર અસેન્શિયલ ટુ એન્હેન્સ ધ પ્રોડક્ટિવિટી ઓફ ફાર્મલેન્ડ. અને આ ઇમ્પોર્ટન્ટ છે. અસેન્શિયલ એટલે શું? વેરી ઇમ્પોર્ટન્ટ છે. શેના માટે? તો ફાર્મલેન્ડની પ્રોડક્ટિવિટીને ઇન્ક્રીઝ કરવા માટે, એન્હેન્સ કરવા માટે. 80 to 90% of trees could not survive without the fungal partner in the root system. 80 થી લઈને 90% જેટલા પણ ટ્રીઝ છે કે પ્લાન્ટ્સ છે એ ફંજાઈ ના હોય તો એ લોકો ગ્રો જ ના થઈ શકે, સર્વાઈવ કરી જ ના શકે. ઓકે, નાવ નેક્સ્ટ ફિલ્ડ છે જે છે ફૂડ ઇન્ડસ્ટ્રી. ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ ફંજાઈ ઇન ફૂડ ઇન્ડસ્ટ્રી. Some fungi are used in food processing while some are directly consumed. અમુક ફંજાઈ ફૂડના પ્રોસેસિંગ એટલે કે ફૂડ બનતું હોય એના જે વચ્ચેના સ્ટેપ્સ હોય એમાં યુઝ થાય, અને અમુક ફંજાઈ જે છે ડાયરેક્ટલી આપણે કન્ઝ્યુમ કરી શકીએ એ રીતના યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, મશરૂમ્સ વિચ આર રિચ ઇન પ્રોટીન્સ એન્ડ મિનરલ્સ એન્ડ લો ઇન ફેટ. એક એક્ઝામ્પલ આપ્યું છે મશરૂમનું, જે પ્રોટીન્સમાં વેરી રિચ હોય, બહુ બધા પ્રોટીન્સ હોય છે મશરૂમમાં, અને બહુ બધા મિનરલ્સ પણ પ્રેઝન્ટ હોય, અને ફેટનો કન્ટેન્ટ એકદમ ઓછો હોય, એટલે લખ્યું છે કે લો ઇન ફેટ. ફંજાઈ કન્સ્ટિટ્યુટ ધ બેસિસ ઇન ધ બેકિંગ એન્ડ બ્રીવિંગ ઇન્ડસ્ટ્રી. બેકિંગ ઇન્ડસ્ટ્રી એટલે બેકરી, બ્રેડ છે, ગમે બ્રેડની સિસ્ટમ છે, ગમે જેમાંથી બેકિંગ સિસ્ટમ આપણે બેક કરીએ, ગમે એવી વસ્તુ હોય બેકિંગ ઇન્ડસ્ટ્રીમાં ઈસ્ટ વેરી 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 યુઝફુલ હોય છે, અને એનાથી જ આપણે બેકિંગ પ્રોસેસ કરી શકીએ ઇઝીલી, રાઈટ. નેક્સ્ટ છે એ છે બ્રીવિંગ ઇન્ડસ્ટ્રી, એટલે કે એલ્કોહોલ પ્રોડક્શન કરવાની ઇન્ડસ્ટ્રી, વાઇન પ્રોડક્શન કરવાની ઇન્ડસ્ટ્રી. એમાં પણ ઈસ્ટ જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ઈસ્ટ જ છે કે ફંજાઈ જ છે જે એ પ્રોસેસ કેરી આઉટ કરીને તમને ફાઇનલ પ્રોડક્ટ બનાવીને દે છે. ઓકે, they bring about fermentation of sugar by an enzyme called zymase, producing alcohol which is used to make wine. એ જ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે કઈ રીતના ફંજાઈ ઇમ્પોર્ટન્ટ છે. શું કરે એ? તો શુગરનું ફર્મેન્ટેશન કરે એક એન્ઝાઇમના હેલ્પથી. એન્ઝાઇમનું નામ છે ઝાયમેઝ. ઓકે, શુગરનું ફર્મેન્ટેશન કરીને શુગરને શેમાં કન્વર્ટ કરી દેશે? એલ્કોહોલમાં કન્વર્ટ કરી દેશે. અને અલ્ટિમેટલી એલ્કોહોલ જે છે એ એમાંથી આગળ જઈને એલ્કોહોલ એઝ અ પ્યોર ફોર્મમાં પણ યુઝ કરી શકો, એમાંથી વાઇન પણ બની શકે, એક્સેટ્રા એક્સેટ્રા. Carbon dioxide, a byproduct in the process, is used as dry ice and also in the baking industry to make the dough, rising and lightening of dough. કાર્બન ડાયોક્સાઇડ જે રિલીઝ થાય છે એઝ અ બાય પ્રોડક્ટ, એ એઝ અ ડ્રાય આઈસ તરીકે પણ યુઝ થાય છે, અને બેકિંગ ઇન્ડસ્ટ્રીમાં જે ડો બનાવ્યો હોય આપણે, જેને આપણે બેક કરવાનો હોય, એને રાઇઝ કરવા માટે, એને લાઇટ કરવા માટે પણ યુઝ થાય છે. Saccharomyces cerevisiae is an important ingredient in bread, a staple food of humans for several years. એ જ મેં હમણાં તમને કીધું કે બ્રેડ જે છે કે બેકરી ઇન્ડસ્ટ્રી જે છે એમાં આપણે ઈસ્ટને યુઝ કરીને, પર્ટિક્યુલરલી કઈ ઈસ્ટ? તો કે સેકેરોમાઇસિસ સર્વિસી નામની ઈસ્ટ છે એને યુઝ કરીએ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ બેકર્સ ઈસ્ટ. એનું બીજું નામ છે બેકર્સ ઈસ્ટ. નેક્સ્ટ ટોપિક છે જે છે હાર્મફુલ એક્ટિવિટીઝ. અમુક ફંજાઈ જે છે એ જરૂરી નથી કે હંમેશા બેનિફિટ જ આપે. અમુક ફંગલ સ્પીશીઝ હોય છે જેના થકી હાર્મફુલ ઇફેક્ટ્સ પણ થાય. ઓકે, સો એ જોઈ લઈએ. ફંજાઈ ઓલ્સો પ્રોડ્યુસ માઇકોટોક્સિન, એફ્લાટોક્સિન. ફંજાઈ જે છે અમુક ટોક્સિન્સ પણ બનાવી શકે, જેને આપણે માઇકોટોક્સિન કહીએ. ઓકે, અને એનું એક્ઝામ્પલ આપ્યું છે એફ્લાટોક્સિન. વિચ આર હાર્મફુલ ટુ હ્યુમન્સ એન્ડ સર્ટન એનિમલ્સ. જે હ્યુમન્સ અને અમુક એનિમલ્સને હાર્મફુલ છે. ફૂડ સ્પોઇલેજ, ડિસ્ટ્રક્શન કોઝડ બાય ફંજાઈ લાઇક મ્યુકર અને ઈસ્ટ. મ્યુકર છે, ઈસ્ટ છે, એના થકી ફૂડનું સ્પોઇલેજ પણ થાય છે. એટલે કે અમુક વખતે તમે જોયું હશે વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, એ સ્પોઇલ થઈ જાય. અમુક ટાઈમ એમને રહી એના પછી સ્પોઇલ થઈ જાય. કોના થકી સ્પોઇલ થાય છે? તો દેટ ઇઝ બિકોઝ ઓફ ફંજાઈ. બ્રેડ હોય તો બ્રેડના ઉપર પણ અમુક વખતે બ્રેડ પણ વધારે ટાઈમ સુધી રાખો તો એ પણ સ્પોઇલ થઈ જાય, રાઈટ? કોના થકી? ફંજાઈના ગ્રોથના થકી.
Some yeast causes huge loss in silk industry by attacking and killing silkworm. સિલ્ક ઇન્ડસ્ટ્રીની અગર વાત કરીએ જેમાં સિલ્કનું પ્રોડક્શન થતું હોય એ ઇન્ડસ્ટ્રીમાં પણ ઈસ્ટ જે છે એ હ્યુજ લોસ કરી શકે, હ્યુજ ડેમેજ પહોંચાડી શકે. કઈ રીતના? તો ઈસ્ટ જે છે એ કોને એટેક કરશે ડાયરેક્ટલી? સિલ્ક વોર્મ્સ, જે સિલ્ક બનાવતા હોય, બરાબર. તો સિલ્ક વોર્મને એટેક કરશે અને એને કિલ કરી નાખશે, અલ્ટિમેટલી બહુ બધું લોસ કરી શકે. Some fungi may cause human disease like meningitis and brain tumor. અમુક ફંગલ સ્પીશીઝ છે જે હ્યુમનમાં ડિઝીઝ પણ કોઝ કરી શકે. અને કેવા ડિઝીઝ? તો કે મેનિન્જાઇટિસ છે, બ્રેઇન ટ્યુમર છે, એક્સેટ્રા. Fungi also spoils our day-to-day goods such as foodstuffs, clothes, rubber, leather, paper, wood, etc. ફંજાઈ આપણે ડે ટુ ડે લાઈફમાં જે આપણે વસ્તુ યુઝ કરતા હોય એને પણ ફંજાઈ ડિસ્ટ્રોય કરી શકે, ડેમેજ પહોંચાડી શકે કે સ્પોઇલ કરી શકે. કઈ વસ્તુ? તો કે ફૂડ સ્ટફ. આપણે ખબર છે ફૂડમાં અગર વધારે ટાઈમ એમને ફૂડ રહીએ તો એના ઉપર ફંગલ ગ્રોથ દેખાય, રાઈટ, સ્પોઇલ થઈ જાય ફૂડ. પછી ક્લોથ્સમાં પણ ફંજાઈ જે છે એ ક્લોથ્સને પણ ડેમેજ પહોંચાડી શકે. રબરમાં પણ થઈ શકે. લેધર, વેરી ઇમ્પોર્ટન્ટ. લેધરની ગમે એ વસ્તુ હશે એમનેમ થોડા ટાઈમ સુધી રહેશે તો એના ઉપર ફંગલ ગ્રોથ થઈ જશે અને અલ્ટિમેટલી એ વસ્તુને ડેમેજ પહોંચાડશે, સ્પોઇલ કરી દેશે. પેપર અને વુડ, અગેન આપણે બાયોડિટોરિએશનનો એક ટૉપિક છે જેની અંદર આપણે સ્ટડી કર્યું હતું કે કઈ રીતના ફંજાઈ જે છે વુડ ઇન્ડસ્ટ્રીમાં કે પેપર ઇન્ડસ્ટ્રીમાં ડેમેજ પહોંચાડે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ હાર્મફુલ એક્ટિવિટીઝ ઓફ ફંજાઈ. So thank you for watching.